નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 76 વારના 4 BHKના બંગલો લઈને આવી ગયો છું। વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચલો તમને બંગલોની ટૂર કરાવી દઉં છું। ફર્સ્ટ ઓફ આપ જોઈ શકો છો, આ રહેવાનો છે એમનો ગ્રાઉન્ડ ફ્લોર, જ્યાં તમને કાર અને બાઇક માટે પ્રોપર પાર્કિંગ મળી જશે। પાર્કિંગમાં તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે। એન્ડ પાર્કિંગની આગળની સાઈડ આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ। આમાં તમને અટેચ વોશરૂમ અને વોશ એરિયા બંને મળી જશે। સામે માર્બલના કબાટનું અરેન્જમેન્ટ કરેલું છે, ઉપર પીઓપી વિથ લાઇટ સાથે લગાવેલી છે। એન્ડ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બેડરૂમનું આખા ખૂબ જ સરસ એવું અરેન્જમેન્ટ અને સેટઅપ કરેલું છે। આખા બંગલોમાં તમને પીઓપી કરેલું પણ જોવા મળી જશે। સો આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ। ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને પાર્કિંગ અને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। હવે હું તમને હમણાં ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઈશ। અહીંયા તમને એક કોમન વોશરૂમ મળી જશે, આગળની સાઈડ સ્ટેરકેસ રહેવાના છે। ચલો તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું। અને ડાયરેક્ટ બિલ્ડર કન્ડિશનમાં જ બંગલો રહેવાના છે। આગળનો પોર્ચ એરિયા છે, જ્યાં તમે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો, અને ત્યાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે। એન્ડ આ રહેવાનો છે તમારો સ્પેશિયસ લિવિંગ એરિયા। લિવિંગ એરિયામાં ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે વિથ લાઇટ। એન્ડ ટીવી યુનિટનું આખું સેટઅપ કરેલું તમને જોવા મળી જશે। એન્ડ સોફાનું અરેન્જમેન્ટ પણ તમે એક સાઈડ કરી શકો છો। અહીંયા તમે ટીવી યુનિટનું ટૂંકમાં ટીવી રાખી શકો છો। સો આ રહેવાનો છે તમારો લિવિંગ એરિયા। લિવિંગ એરિયાથી આગળની સાઈડ કિચન અને બેડરૂમ રહેવાનું છે, એ પણ હમણાં હું તમને બતાવી દઉં છું। પહેલાં તો તમે અહીંયા જોઈ શકો છો, આ રહેવાનો છે તમારો લિવિંગ એરિયા। લિવિંગ એરિયામાં ઉપર મસ્ત એવું પીઓપી કરેલું છે। આ છે લેડીઝને મનગમતું કિચન। સ્ટેરકેસની નીચે તમને વોર્ડરોબ આવી જશે। એન્ડ કિચનમાં એલ શેપમાં પ્લેટફોર્મ આપેલું છે। સો આ રહેવાનો છે તમારો કિચન એરિયા, અને આની આગળની સાઈડ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ। સ્ટેરકેસમાં પણ તમને લાઇટિંગ કરેલું જોવા મળી જશે, બરાબર। જો આ રહેવાનો છે તમારો સેકન્ડ બેડરૂમ। આમાં તમને અટેચ વોશરૂમ મળી જશે। એન્ડ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કંઈક આટલી સ્પેસ જોવા મળી જશે। અહીંયા તમે વોશ એરિયા અથવા તો બાલ્કની તરીકે યુઝ કરી શકો છો। બાલ્કની તો ના ગણાય, બટ વોશ એરિયા તરીકે યુઝ કરી શકો છો। એન્ડ આ રહેવાનું છે તમારો અટેચનું વોશરૂમ। સો આ છે તમારો સેકન્ડ બેડરૂમ। ફર્સ્ટ ફ્લોર પર તમને એક બેડરૂમ, લિવિંગ રૂમ અને કિચનનું સેટઅપ કરેલું જોવા મળી જશે। હવે તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું। ત્યાં બે બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે, એ બંને બેડરૂમ હમણાં તમને બતાવી દઉં છું। 4 BHKનો બંગલો છે। અહીંયા તમે જોઈ શકો છો, વોશ એરિયા અને વોશરૂમ બંને મળી જશે। અને ઉપર મસ્ત એવું આખા બંગલોમાં તમને પીઓપી કરેલું જોવા મળી જશે। હવે આપણે પહોંચી ગયા છે સેકન્ડ ફ્લોર પર। ત્યાં બે બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે। વચમાં તમે જોઈ શકો છો, સરસ મજાની ડિઝાઇન લગાવેલી છે। એન્ડ બંને બેડરૂમની વચમાં તમને પ્રોપર સ્પેસ પણ જોવા મળી જશે। સો આ રહેવાનો છે તમારો થર્ડ માસ્ટર બેડરૂમ। આમાં તમને અટેચ વોશરૂમ અને બાલ્કની બંને મળી જશે। અને માસ્ટર બેડરૂમ રહેવાનો છે, માર્બલના કબાટ આપેલા છે, નીચે સરસ મજાની ટાઇલ્સ લગાવેલી છે। સો તમે જોઈ શકો છો, સામેની સાઈડ બાલ્કની છે, ઉપર પીઓપી વિથ લાઇટ સાથે મળી જશે। એન્ડ વોશરૂમ આવી જશે। અને આની સામેની સાઈડ રહેવાનું છે તમારો ફોર્થ બેડરૂમ। આમાં તમને અટેચ વોશરૂમ આવી જશે। સામે જોઈ શકો છો, માર્બલના કબાટ્સ આપેલા છે, ઉપર પીઓપી વિથ લાઇટ સાથે આપેલું છે। સો આ રહેવાનું છે તમારો ફોર્થ બેડરૂમ। એટલે તમને સેકન્ડ ફ્લોર પર બે બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે, અને બધા જ બેડરૂમમાં તમને અટેચ વોશરૂમ આવી જશે, ચારેય બેડરૂમની અંદર। હમણાં તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું, ત્યારબાદ આ બંગલોની પ્રોપર ડિટેલ આપી દઉં છું। ડાયરેક્ટ બિલ્ડર કન્ડિશનમાં જ બંગલો છે। આગળ અને પાછળ બંને સાઈડ તમને ટેરેસ મળવાનું છે, અને બંનેની વચમાં તમને કંઈક આટલી સ્પેસ જોવા મળશે। સો ત્યાં તમે તેમનો સ્ટોરેજ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો। આ અહીંયા જોઈ શકો છો, આ તમારું આગળનું ટેરેસ રહેવાનું છે। ત્યાં તમને કંઈક આટલી સ્પેસ જોવા મળી જશે। હમણાં બેક સાઈડનું ટેરેસ પણ બતાવી દઉં છું। 76 વારના 4 BHKના બંગલોઝ છે। સો એલિવેશન પણ જોરદાર રહેવાનું છે। હવે લોકેશનની વાત કરું તો શિવાલય ચોક, રેલનગર, રાજકોટમાં આ બંગલોઝ આવેલા છે। અને ડિસ્પ્લે પર કોન્ટેક નંબર આપેલા છે, તો ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।